ગઈસ વહેલા વહેલા દાડો ઉગી ગયો છે કમ્પ્લીટ ને દાડો બાદ તો કેટલા આવ્યો છે ને આપણે હવે જાજે ખાલી બરફ જેવું કરીને કમ્પ્લીટ ચાલે અને આ બધા ગળાકોની બધા તૈયારી કરી સાસમ જવાની ગળાકાને હારાને બોલાવવા માટે હવે જ અમારે કાજુબેન તૈયાર થઈ ગઈ છે સાસમ જવાનું છે તો જઈશ હું આવીશ શું તો જશે હું આવીશ બરાબર પેલી બધી મારા કાકો તૈયાર થયા રહે કારણ કે આજે કડાકા હારાનું રાખેલું છે બોલામણું એટલા માટે બધા જવાના છે બોલામણે સટીને બધા ને આ બધી સટી કોમ કરે છે ને તૈયાર હવે થવાનું છે સટીને આપણને તાવ તો મજો છે પણ માથું ભારું છે હજી કાલે 2 બાટલા કરાયા એટલે થોડો કહેવાનો મતલબ હેડ એવા થઈ ગયા છે પણ હજી કોઈ કોમનું રિક્સ નહીં લીધું તમે બીજું કોમ કરવાનું તરત જરૂર નહીં એક દાડો થોડો શરીરને આરામ મળે ને તો વળી આવે નહીં તાવ એટલા માટે મને તાવ આવતો હતો ને કિંજલને તાવ આવતો હતો ને એના પછી અમારે પીવાને તાવ આવ્યો પીવો પણ અમારો ઊંચો છે કારણ કે આપણો ખાસ પણ છે આપણો કોમ કરવા વાળો ચમ લેવો ઊંચા છે તાવ આવ્યો તો અલ્યા તમે તાવ આવ્યો એટલે પડ્યા ત્યારે હો કઈ પીવાને તાવ આવ્યો એટલે કીધું પીવો ઊંઝો છે બસ ચાલો પીવાને તાવ નથી આવ્યો એટલે સાથે માતાજીની ભગવાનની મહેરબાની પણ આ પણ આવે તો સારું પણ આ તો ખાલી મારા બધા બે ફોન દેખે છે એટલા માટે ઓટીને ઊંચા છે રડ પીવા પછી બધા ચલો ગાઈસ હવે છે ને આ સમ નીકળે એટલે આપણે મળીએ કારણ કે બધા કહેવાના કુટુંબી બધા ભેગા થશે એ પણ આવવાના છે આપણે રહેવાના છે કે કારણ કે આપણે જવાના છે ને થોડા બીમાર છે ને એટલે નહીં જવાનું કે જવાનો વિચાર હતો થોડુંક લાવશે એટલે ફ્રેશ થઈ ગયું શરીર તારા આપણે આ બધી ગેટોની તૈયાર થઈ હતી અને મોમાં અહીંયા જવા કાજલ તૈયાર થઈ સટી તૈયાર થઈ ગઈ છે હવે ખાલી ડાલો આવે એની વાઈટ જોઈ જાય બધા તૈયાર થઈને જ બેઠા છે અડધા કોઈ ગામમાં બેઠા છે અડધા તૈયાર છે ગાડી આવે તાર ને આપણે શું કીધું મેં રેડી ભૂલતો નહીં અહીંયા જઈને આપણો આમ હોય તો લગાવી દઈશું પછી રેડી હાડો ડાલો આવી ગયો ફટાફટ તૈયાર થઈ બે હવે હે ગઈશ ડાલો આવી ગયું છોટા હાથી અડધા તૈયાર થઈ ઘરે ને અડધા ગામમાં છે શું હેડ કે હેડ્યા આવી કાજે થોડીક પાડી નાખે ને થોડીક પાડી નાખવાની આ તો એક કામ કર બરાબર તો બધાને ભરી નાખશે ચનક કરીને તમે ડ્રાઈવર છો અચ્છા પેલા બીજા ભાઈ હતા બરાબર કાજે મોકાક લાવો કારણ કે કઈ ડાલામ પડી છે રેતની આરામ બધું વધારે લે ઓન પાટ બધું પાડી જાય એટલે ને કાં તો ઓછું ભરી નાખશે હમણાં બધું રહેવું ના દો કાજુ થોડું ને તમે હમણાં પાસે રાફડા દેવા થઈ જાઓ થોડોક રેત ના રાખે બધું લઈ હા રેત બધો લઈ લે હીરો દૂર છે બાદ એ તો આવે પાછા ઓહો અરે ફરક તો ઊંધું લે
ના ના પાડવા જે હરગારી ને નહીં ઉડશે પાછું લાઈ મનાલી હા તો गेडा भूलतो नहीं हो फोन करो मो ए यार चलो गाइस आ बधाने एकले સાસમ જવા માટે ને આપણે રહેવાનું છે ઘરે ને પૂરો વ્લોગ દેખજો અહીંયા 10 અને હવે આપણે ખાવાનું બની ગયું છે કારણ કે ફૂલ આપણે રીતે શાકભાજી લઈને શાક બનાવવાનું છે હું લેતો શાકભાજી અને પછી આપણે બનાવી દઈએ એટલે આપણે રોટલા તો સાથે બનાવી દઈએ શાક બનાવીને આપણે ખાઈ એટલે આપણે બનાવવી પડશે સબ્જી કારણ કે સાથે તો ખાવાની રોટલી બનાવી ગઈ છે અને આપણે જાતે બનાવવાની સબ્જી લઈને આપણે આજે આખી અલગ સબ્જી બનાવીએ છીએ તમે દેખો કે આપણે સબ્જીમાં શું બનાવશે અને આ સબ્જીમાં આપણે બનાવીએ છીએ સિંગ ભજીયા કારણ કે 1-2 વખત આપણે સિંગ ભજીયાનું શાક બનાવીને ખાધું હતું એટલે મજા આવી ગઈ હતી એટલે આપણે એના માટે બનાવીએ છીએ અને આજથી ત્રીજી વખત ફેરથી બનાવી રહ્યા છે રેડી અને આપણે બનાવી દઈએ સિંગ ભજીયાનું શાક મસ્ત અને પછી ખાઈ આરામ કરીએ તમારે પણ સિંગ ભજીયાનું શાક ખાવું તો બનાવી શકો છો લીલી ડુંગળી નહીં સોરી સૂકી ડુંગળી અને મરચાં અને ટોમેટો ને બીજી વસ્તુ આપણે જે એડ કરતા હોય અંદર બરાબર ને અમારો વ્લોગ પૂરો દેખજો એન્ડ સુધી ચલો અને હવે પેલા આવીએ ત્યારે મળીએ આપણે ગાઈસ સાસણવાળા આવી ગયો છે ઘેર હવે કારણ કે 6 વગાડીને આવ્યા છે 6 જેટલો મોડો હેડ્યા છે કારણ કે 2 વાગે ખાવા જ ખાધું છે અહીંયા જઈને અલ્યા તલા ચાલો અલ્યા ટલ્યો આવી ગયો ટલ્યો એ ટલા એ ટલા કરી લે માલ તમન આરા બાદઈ હા આરા મારે ઓબરો હું ઓય આરા કેલા એવું સરસ ચાના આવે છે લબર લાલી ગયો હમણે ગીતામાં કેવું રહ્યું સટીને તો હવે આવ્યા છે અને મેં તો કોણ પણ બધું વેચ્યું પર કામ હું પકોડી કહીને તો ને કાર્ય નહીં રાખી રેડ હું આવું એટલે બનાવ હું બહેણી આવું હતો પેલા કરી ના બનાવ મારે બહેણી આવવા દઉં તો પકોડી હું આવું ને એટલે બનાવો રેડ એટલા ઘડી ખાલી 5 મિનિટ એટલા ઘડી કપડો બપડો બદલાઈ નાખો ચમ ગઈશ અમાર તલોત આવ્યો રહે અને મમ્મી ને પપ્પા ને હજી પાછળ થઈ અને તલોત આવી ગયો તલો આવી ગયો લ્યા આવી ગયો ક્યાં ગયા મમ લેતા ચાલુ થઈ ગયો ચલો ગઈશ મારે જવું છે ખેતરમાં કારણ કે લઈને ગયા હતા સા એટલે બહેણી આલો ખેતરમાં જવું પડશે લાવ તો ફટાફટ લાવો બનાવી રહ્યો પકોડી લઈ લો કીધા ફટાફટ ગાઈસ આપણે પકોડી કઈ હવે લાવું તો બહેણી આલો ફટાફટ કારણ કે મેં લેવાનું હતું ઉવેથી લાવી હતી એટલે અને મૂકલો ને કાજુ
મોકલો ને ચરાવે અમારે ટલીમાં જીકો આવી રહ્યું ચો દે પપ્પા પપ્પા ચો પપ્પા અને આ શરદી ને બરદી તો ચાલુ થઈ ગયું છે અને અહીંયા જ્યાં તો હું કઈ ગયા હે મમ્મી ચો હે હા ચો ગેસ ચલો અમારે આવી ગયા 15 દાડે ઘરે આવ્યા છે નહીં ત્યાં પર ચડાવે નહીં તમે કેટલા દાડે ઘરે આવ્યા કેટલા દાડે ઘરે આવ્યા લે હે કેટલા દાડે ઘરે આવ્યા તું 15 દાડે ઘરે આવ્યો ભૂલો જાઓ પૂરો ઉલા બેઠો ઘરે આપણે પૂરો કરશે ને ચાલો